નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। તો મિત્રો સૌપ્રથમ વાત કરવામાં આવે તો મિત્રો 24 કલાકની અંદર મિત્રો 3 વિમાનમાં સમસ્યા જોવા મળી છે। 2 અધવચ્ચે પરત ફર્યા છે, એકનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ હવાઈ મુસાફરોમાં મિત્રો ભયનો માહોલ સર્જાયો છે। મિત્રો એવામાં છેલ્લા 24 કલાકની અંદર વધુ 3 વિમાનમાં કંઈક ને કંઈક ખામી અડચણ આવતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। જેમાં મિત્રો એક વિમાન એર ઇન્ડિયાનું હતું, જ્યારે એક બ્રિટિશ લડાકુ વિમાન અને લુફ્થાન્સાની ફ્લાઇટ સામેલ છે। મિત્રો આ સિવાય સાઉદીથી હજ યાત્રીઓને લઈને આવી રહેલા વિમાનમાં લેન્ડિંગ ગિયરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, તો મિત્રો ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો ભારે વરસાદથી નદી ચેકડેમ છલકાયા, વાહનો પશુ પણ ડૂબ્યા છે। મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો અમરેલી શહેર અને જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વહેલી સવારથી મિત્રો મેઘરાજાનું આગમન થયું છે। જ્યારે મિત્રો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં મોડી રાતથી વરસાદ ખાબકી રહ્યો છે। વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લામાં રાજુલામાં 66 મીમી, સાવરકુંડલામાં 58 મીમી, કાંભલામાં 37 મીમી, લીલિયામાં 35 મીમી, જાફરાબાદમાં 31 મીમી, બગસરામાં 20 મીમી, જ્યારે મિત્રો અમરેલીમાં 17 મીમી વરસાદ ખાબક્યો છે। અને વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી હવે મિત્રો રાહત મળી છે। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિત્રો આ દિવસે આવશે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો। મિત્રો 9 કરોડ ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર। તો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મિત્રો ભારતભરના ખેડૂતોને 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે। અને કેન્દ્ર સરકારની આ પહેલ હેઠળ માત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળે છે, જે મિત્રો 2000 રૂપિયાના 3 સમાન હપ્તામાં વહેંચવામાં આવે છે। જ્યારે મિત્રો ફેબ્રુઆરી 2025માં 19મો હપ્તો આપવામાં આવ્યો હતો, ત્યારથી મિત્રો ખેડૂતો 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। પરંતુ મિત્રો 20મા હપ્તાની રાહ જોઈ રહેલા દરેક ખેડૂતો એટલે કે કરોડો ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર। જ્યારે મિત્રો મીડિયા અહેવાલ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો 20 જૂન એટલે કે 20 તારીખ 2025ના રોજ ખેડૂતોના ડાયરેક્ટ ખાતામાં જમા થવાની મિત્રો અપેક્ષા છે। જો કે આ સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ એવું જાણવા મળી રહ્યું છે કે 20 તારીખ આજુબાજુ મિત્રો તમારો 2000નો હપ્તો તમારા ડાયરેક્ટ ખાતામાં જમા થઈ શકે તેમ છે। ત્યાર પછી મિત્રો વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ, દર્શન માટે લોકોને ભારે ભીડ જોવા મળે છે। મિત્રો અમદાવાદમાં 12 જૂને ગુરુવાર સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લવાયો હતો, જેમાં મિત્રો અનેક રાજકીય મહાનુભાવો જોડાયા અને રાજકોટમાં માહોલ ગમગીન બન્યો છે। જ્યારે મિત્રો ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મિત્રો વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। તો બીજા એક વધુ મહત્વના સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં મિત્રો બાષ્પ ભઠ્ઠીમાં ધડાકો થઈને પિત્તળનો રસ ઉછળતા 4 શ્રમિકો દાઝી ગયા। મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો જામનગર નજીક દરેક જીઆઈડીસી વિસ્તારમાં રવિવારે સાંજે 6:45 વાગ્યાના અસરમાં મિત્રો એક બ્રાસ પ્રાટની ભઠ્ઠીમાં પિત્તળનો ભંગાર ઓગળવામાં આવતો હતો, જે દરમિયાન મિત્રો એકાએક બ્લાસ્ટ થયો હતો અને પિત્તળનો પ્રવાહી રસ ઉડવાના કારણે ચારેય ગંભીર સ્વરૂપે દાઝી ગયા હતા, જેથી બાસ પ્રાટના એકમમાં મિત્રો ભારે નાસભાગ જોવા મળી છે। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। યુપીમાં મિત્રો ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 1 કિમી સુધી અવાજ સંભળાયો, 4 મહિલાના મોત પણ જોવા મળ્યા છે। મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો યુપીમાં મિત્રો અમરોહમાં અતરાસી રોડ પર ખેતરોની વચ્ચે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી અને મિત્રો આ આગમાં 4 મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે એક પુરુષ સહિત 9 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા। જોરદાર વિસ્ફોટ સાથે મિત્રો થયેલા આ અકસ્માતને આસપાસનો વિસ્તાર પણ હચમચી ગયો હતો। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકારનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસ્તી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસ્તી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી। ત્યારબાદ વસ્તી ગણતરી અંગે સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે।
અને નોટિફિકેશનમાં આપેલી માહિતી અનુસાર સૌપ્રથમ સ્ટાફની નિમણૂક, તાલીમ, ફોર્મેટની તૈયારી અને ક્ષેત્રીય કાર્યનું આયોજન કરવામાં આવશે. દેશના પહેલીવાર વસ્તી ગણતરી અને જાતિ આધારિત વસ્તી ગણતરી એક સાથે હાથ ધરવામાં આવી રહી છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં વાગતે ગાજતે ચોમાસાની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે અને મિત્રો આગામી 5 દિવસ મિત્રો આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગે ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત કરી છે. વિભાગના ડાયરેક્ટર A.K. દાસ માહિતી આપતા કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી છે અને મિત્રો 24 કલાકની અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બનશે અને લો પ્રેશર વોલમાર્ટ લો પ્રેશરમાં પરિવર્તન થશે. ત્યાર પછી મિત્રો ડોલર સામે રૂપિયો તૂટી 86 ની અંદર ઉતર્યો. મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપથી ઉછળીને ₹86 ની સપાટી પાર કરી ગયો છે. જ્યારે મિત્રો ડોલરના ભાવ 47 પૈસા વધતા ડોલર સામે રૂપિયો આજે 0.55% ગબડ્યો હતો અને શેર બજાર તૂટતા કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યાનું બજારના મિત્રો સૂત્રોએ જણાવ્યું હતું. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. વસ્તી ગણતરી પ્રક્રિયામાં 35 લાખ કર્મચારીઓ ડિજિટલી કામ કરશે. મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ભારતીય મિત્રો વસ્તી ગણતરી 2027ના દર વર્ષ દરમિયાન કરવામાં આવશે અને દેશમાં હિમાલયન બેલ્ટ્સના પ્રદેશો લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડની વસ્તી ગણતરી 1 ઓક્ટોબર 2026થી શરૂ થશે. દેશના બાકીના ભાગોમાં મિત્રો આ પ્રક્રિયા 1 માર્ચ 2027થી શરૂ થશે અને 16મી વસ્તી ગણતરીમાં પહેલી વખત જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરાયો છે અને આ વસ્તી ગણતરીમાં 34 લાખ ગણતરી કરનારા સુપરવાઇઝર અને 1.3 લાખ જનગણમના હોદ્દેદાર આધુનિક મોબાઈલ અને ડિજિટલ ઉપકરણો સાથે કામ કરશે અને મિત્રો આ માટેના એપ્સ કુલ 16 ભાષામાં ઉપલબ્ધ થશે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સોનાના ₹500 ઘટીને 1,02,500 થઈ ગયા છે. જ્યારે મિત્રો ચાંદી વધીને 1,06,700 પહોંચી ગઈ છે. જ્યારે મિત્રો અમદાવાદ ઝવેરી બજારમાં સોનું 999ના શનિવારના 10 ગ્રામ દીઠ ₹1,03,000 વાળા આજે 500 જેટલા ઘટીને 1,02,500 અને સોનું 995ના 1,02,700 થી લઈને 500 જેટલા ઘટીને 1,02,200 રહ્યા છે. જ્યારે મિત્રો ચાંદીના ભાવ 1 કિલોના શનિવારે 1,05,000 હતું અને મિત્રો આજે સાધારણ વધીને ₹1,05,500 રહ્યા છે. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. હવે મિત્રો એસીનું ટેમ્પરેચર તમારી મન મરજીથી નહીં કરી શકો. મિત્રો ઓછું વધારે સરકારે નક્કી કરેલી લિમિટમાં તમે એસી વાપરી શકશો. મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ઉનાળાની ઋતુમાં એસી અને કુલરની ઘણી મિત્રો હદ સુધી રાહત મળે છે, પરંતુ કેટલાક લોકો વારંવાર પોતાની જરૂરિયાત મુજબ એસીનું ટેમ્પરેચર અપડાઉન કરતા હોય છે. મિત્રો હવેથી મિત્રો આવું નહીં કરી શકાય, કારણ કે મિત્રો સરકારે એસીના ટેમ્પરેચરની લિમિટ સેટ કરી દીધી છે અને એસી ટેમ્પરેચર લિમિટ અંગે ટૂંક સમયમાં નવા નિયમો જાહેર થઈ શકે છે અને કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે મંગળવારે આ જાહેરાત કરી છે. મનોહરલાલ ખટ્ટરના મતે એસીનું ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું અને 28 ડિગ્રીથી વધુ નહીં કરી શકાય.